પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં સોગંદનામાથી લઈને શૌચાલય અને બાળકોની સંખ્યામાં અંગેના એકરારનામા સહિત કુલ 19 મુદ્દાઓનો સમાવેશ થાય છે। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। ઉમેદવારે નિયત નમૂના નંબર 3 મુજબના ઉમેદવારી પત્ર સાથે ભાગ 8 મુજબનું સોગંદનામું રજૂ કરવું પડશે। ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોડવી ફરજિયાત છે। વયમર્યાદાની ચકાસણી માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ રજૂ કરવાના રહેશે। આ ઉપરાંત ઉમેદવારે 2 બાળકો અંગેનું એકરારનામું તથા ઘરે ફ્લશ જાજરૂ ધરાવતા હોવા અંગેનું એકરારનામું અને નગરપાલિકા તે અંગેનો દાખલો રજૂ કરવો પડશે। ઉમેદવારે નગરપાલિકામાં કોઈપણ પ્રકારનું લેણું બાકી ન હોવાનું અંગેનું નોંધ્યું સર્ટિફિકેટ અને પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલ કોઈપણ ગુનામાં સંડોવાયેલ ન હોવાનો દાખલો પણ ફોર્મ સાથે જોડવો પડશે। અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા SC, ST અને OBC ઉમેદવારોએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આપવાની રહેશે। ડિપોઝિટની રકમ પેટે સામાન્ય કેટેગરીના ઉમેદવારે 2000 રૂપિયા અને સ્ત્રી તેમજ અનામત વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે। જો કોઈ ઉમેદવાર રાજકીય પક્ષ તરફથી લડતા હોય તો નિયુક્ત નમૂના નંબર ક અને ખ મુજબ મેન્ડેટ પણ રજૂ કરવું પડશે। ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ પણ સામેલ કરવાની રહેશે। વધારાના દસ્તાવેજોમાં સંતાનોની વિગત ધરાવતું પેઢીનામું, સામાન્ય માહિતીનું ફોર્મ તેમજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વર્ગીકરણનું પત્રક તેમજ તાજેતરમાં જ પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે। તમામ પુરાવાઓ પૂર્ણ હોય તેવા જ ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવશે।